હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આશા કરું તમે બધા મજામાં હશો. તો સવારમાં અમે જુનાગઢ આવી ગયા છીએ અને બાઇક લેવાની છે આપણે. હોન્ડાના શોરૂમે આવી ગયા છે અને અત્યારે ડોક્યુમેન્ટ પેપર વર્ક ને બધું થઈ ગયું છે અને અત્યારે બસ અમે ગાડી સિલેક્ટ કરવા, 33 નંબરને સિલેક્ટ કરવા જઈએ છીએ. બે કલરમાં છે, એક ગ્રે કલર છે ને એક બ્લેક જેવો છે. તો પહેલાં ગાડી સિલેક્ટ કરી આવી. તો બે કલર અવેલેબલ છે, એક બ્લેક છે મેટ અને એક ગ્રે કલર છે. બેમાંથી એક પસંદ કરવાનો છે. ગ્રે કલર, બ્લેક કલર. બ્લેક કલરમાં મસ્ત લાગે છે અને ગ્રે કલર છે. આપણને તો આ બ્લેક કલર ગમે છે તો આ જ સિલેક્ટ કરી નાખીએ. પપ્પા આ કલર કરવાનું કહે છે સિલેક્ટ, તો આ જ કલર સિલેક્ટ કરી લઈએ. હવે અંદર 33 નંબરના હાથે બધું જોઈ આવીએ. ગાડી કેટલી પડી છે. આ બધી સ્કૂટી પડી છે. આ બાજુ બીજી. હજી અંદર પણ એટલી છે. નીચે 33 નંબરની સ્ટીકર અહીંયા મારેલું છે નીચે, દેખાતું નથી. અંદર છે. તો અત્યારે ગાડી પેલા જોઈએ છે કાંઈ સ્ક્રેચ કે કાંઈ ડેમેજ નથી ને. એ પછી તમને ગાડી ચાલુ કરીને મીટર બતાવું અને આનો સાઉન્ડ પણ સંભળાવું કેવો છે એ. આ છે હોન્ડા શાઇન 125, નવું મોડલ છે. આપણે ડિસ્પ્લે ડિજિટલ. અત્યારે બેટરી તો નહીં હોય એટલે બેટરી નાખીને પછી તમને મીટર ને સાઉન્ડ ને બધું સંભળાવવાનું. બાકી ગાડી કંઈ આ પ્રકારની છે. અત્યારે બહાર કાઢીએ, વોશ કરવાની તો ના પાડે, ખાલી કપડું મારીને વ્યવસ્થિત સાફસૂફ કરીને પછી જોઈએ, ચેક કરીએ. એટલે આવ્યા હતા પાછા પેપર વર્ક કરવાના છે અને આજે હવે ફાઇનલ સિલેક્ટ કરવાની છે ગાડી. અને અચાનક પ્લાન બન્યો ખેર ઉપર, એમ ફિક્સ નથી, નક્કી નહોતું લેવાનું. તો અચાનક પ્લાન બન્યો એટલે પહોંચી ગયા લેવા. અને અત્યારે વોશ કરે, સાફ કરવા વ્યવસ્થિત. પછી જોઈએ ગાડી એવું છે, પાછી બદલાવી નાખું 33 નંબરના. હા, આપણે સિલેક્ટ થઈ ગઈ છે, એ જ લેવાની છે. અને હવે આગળ બિલ બનાવવાની પ્રોસેસ બધી કરવાની છે. તો અંદર જઈએ, હાર્દિકભાઈને મળીએ અને પ્રોસેસ બધી આગળ કરીએ. શોરૂમમાંથી તમને અંદર બતાવું ગાડી. આપણે લેવાની ઈચ્છા હતી બીજી અને લઈએ બીજી. એમાં પણ એટલી બાઇક છે. આપણે શાઇન છે હોન્ડા 100cc છે અંદાજે. આ 125 શાઇન, આ ન્યૂ મોડલ ડિસ્પ્લે વાળું એ છે આપણે 125. બાકી આ કલર છે અવેલેબલ. ના, આપણે તો સિલેક્ટ કરી લીધી છે બાઇક, એટલે આપણે હવે કંઈ જોવાનું થતું નથી આગળ. થોડીક વાર બેઠા આપણો વારો આવે એટલે અહીંયા બિલ બનાવીએ. લેવામાં તો SP 160 મને જોરદાર લાગી, પર રીતના બજેટ ના થાય અમારે પાસ. પછી નો જોવાની ગાડી જોઈ લીધી CB 200. ઘડીક તો જીવ ભરી ગયો મારો કે આ લીધી હોત તો સારું હતું. ખાલી ગાડી જોઈ લો કેમ છે. બાકી તો કોપી BMW ની લાગે છે મને તો. ડેકોરેશન આ લોકોએ મસ્ત કર્યું છે. તો જુનાગઢ શોરૂમે સીધા ઘરે આવી ગયા છે. અત્યારે ડોક્યુમેન્ટ પેપરવર્ક આ બધું કરી દીધું અને RTOનું હજી પેન્ડિંગ છે એ કરશે. અને ફોન આવશે એનો 4-5 વાગ્યાની અંદર કીધું છે. પોસિબલ થાય તો આજના ડિલિવરી લેવા જવાનું છે, નહીંતર પછી કાલે. અને આપણે ગાડીનું બિલ બન્યું છે. એની એક શોરૂમ પ્રાઇસ આપણે જુનાગઢમાં જોઈએ તો 1,17,000 છે. સોરી, 1,17,639 રૂપિયા. અને આ બધી એની એસેસરી એડ કરાવી આપણે, લેટ ગાર્ડ ને એન્જિન પ્લેટ ને સીટ કવર ને ગ્રીપ કવર, સાઇઝ હુક. એટલે એ કંઈક 1,765 રૂપિયા જેવું થયું છે અલગથી એક્સ્ટ્રા. બાકી હેલ્મેટ આપી દીધું છે. તો અનબોક્સિંગ કરશે આપણા છોટુભાઈ.
આપણા કૃણાભાઈ હવે અનબોક્સિંગ કરે જોઈએ કેવું હેલ્મેટ છે. મને તો ખબર જ છે કે ઓલું અડધું જ છે, કેમ કે આખું તો હશે નહીં, અને આપને આખું પસંદ છે. અડધું તો ગમતું નથી, પણ જોઈએ હવે કાંઈ અપડેટ આવ્યું છે કે હેલ્મેટમાં નવું. અત્યારે લઈ લીધું અનબોક્સિંગ કરવાનું. લે ને તું કઈ ને ગમે ચાકુ સુરીથી કરી. આઈટમ થોડુંક ઝાકું આવે છે તારું ઉપરા સાઈડ આવતો રહું પાછું પહેલેથી માર પહેલેથી નહીં હાલતું કઈ. હાલ ઉતાવળ કર કઈ મારા કઈ આ કલાકનો વિડીયો નથી બનાવો. એમ ન કરવાનું હોય. આઈટમ ખાલી આમ ચાકુ માર અને આઈટમ આમ સાઈડમાં મારી દેવાનું હોય એટલે ખુલી જાય. બસ આપણે કુનાલભાઈ અનબોક્સિંગ કરી રહ્યા છે હેલ્મેટનું. સિમ્પલ નોર્મલ હોન્ડાનું હેલ્મેટ હશે. મને તો એવું કંઈ ખાસ નથી લાગતું. આખા હેલ્મેટ બોક્સ મને ખબર જ હતી અડધું જ છે. અડધું છે હા, પણ ઓરિજિનલ હોન્ડાનું હેલ્મેટ છે. ISI માર્કાવાળું અને અડધું છે. ક્યાં પહેરતો કેવું લાગે? આયરન મેન બની જા. કરતું નહીં ઢીલું કરવું પેલા ખાલી એમને પેર તો ખોરા ખાલી જોવું છે એમને. હા બસ બસ કાચ હેલ્મેટ નીચે કરી દે. જો આ એટલું કાચ તો હાલે આપણે સેફટી પર્પસ માટે. આઈટમ હવા આવે અંદર, હવા તો થોડી અવર જવર જોઈએ ને. કા એરોડાયનેમિક છે. એરોડાયનેમિક એરોડાયનેમિક ક્યાં કેવું લાગે છે? હા બરોબર બરોબર. આપને તો ગમતું નથી હેલ્મેટ. આ આપણે લઈ જવાનું થતું નથી. આ પપ્પાને આપી દઈ. હા પપ્પા તમે વાપરશો ને? મોટું લઈ જશે. તો બીજું એક હેલ્મેટ પડ્યું છે જૂનું આપણું લીગલ, એ હું રાખે અને નવું પપ્પાને આપી દે હું આપણે. શું કે પછી હવે ફોન આવે ત્યારે જવાનું છે જુનાગઢ આપણે ડિલિવરી લેવા. 4-5 વાગ્યાનું કીધું અંદાજે. ને RTOમાં લાઇટ કે હતી નહીં એટલે થાય પોસિબલ તો આજ કરી દે, નકર કાલે જોઈએ. પછી આપણે હાયાબુસાનું કંઈક કરવું તો હે ને. આપણે હાયાબુસાને હવે અલવિદા કહી દઈએ. પડી છે અહીંયા માન પુગાડીશ મેં. આમાં ઓઇલ નાખવું પડે એમ છે. ઓઇલ હમણાં નાખી દઉં થોડી વારમાં, અને પછી આપણે ગેરેજે મૂકવા જવાની છે. ત્યાંથી કોઈ લઈ એમ હોય તો, બાકી પછી જોઈએ આગળ. અત્યારે પાછું જુનાગઢ જવું જોઈએ, કોલ આવી છે ત્યારે. નહીંતર પછી હવે કાલનું સવારનું. બાકી આ ગાડી લઈને ગયા હતા અમે પપ્પાની સાઈન. તો અત્યારે 6 વાગી ગયા. શોરૂમમાંથી ફોન આવ્યો હતો કે આજ પોસિબલ નથી ગાડી, એટલે કાલે 5-6 વાગે થાય એટલે કાલે લેવા જવાની છે. ત્યાં લગનનો વિડીયો તો આઈટમ આપણે કન્ટિન્યુ જ કરીશું. તો મળીએ સીધા કાલે. હવે અત્યારે હું કાંઈ વિડીયો ઉતારતો નથી કેમ કે અત્યારે ટાઈમ નથી. મારું થોડુંક કામ છે, થોડુંક એડિટિંગને બાકી છે. તો કાલથી જ આપણે સીધા કન્ટિન્યુ કરીશું. તો આપણે જુનાગઢ પહોંચી ગયા છે ગાડી લેવા, અને ગાડી લઈ લીધી છે આપણે. ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે અને પપ્પાને બેહાડી દીધા છે ચાલુ કરવાનું. તો પેલા ચાલુ કરો, હાલો ચાલુ કરી લીધું સ્લેપમાં. અવાજ આનો કંઈક એવી રીતના છે. એ તો ઘરે પહોંચીને ફૂલ વિડીયો બનાવું. એમાં એવું છે કે મારો ભાઈ છે ને એ અત્યારે નીકળે જોબ ઉપર, અમદાવાદ જાય છે. એટલે અત્યારે તો અમે ઉતાવળમાં ઘરે જઈએ છીએ. થોડોક ફોટો બોટો પાડી લીધા છે ચાવીના, એટલે અત્યારે સીધા ઘરે જઈએ. ઘરે જઈને પછી પાછી વધારે ડિટેલમાં વાત કરીએ. તો અત્યારે મોડું થઈ ગયું છે, 6 જેવું થઈ ગયું છે. તો પાછા ઘરે પૂછશું તો કલાક એ થઈ જાય, 7 વાગી જાય. તો અત્યારે પહેલાં ઘરે નીકળીએ, પછી મળીએ તમને ઘરે પહોંચીને. પેટ્રોલ નખાવવા માટે લઈએ. હા પહેલાં તો આપણે ટાંકી ફૂલ કરી નાખીએ અને પછી સીધા ઘરે પહોંચીને મળીએ. નવી ગાડી છે તો ટાંકી તો ફૂલ કરવી જોઈએ ને, એમાં તો હાલ છે નહીં. હા ઓકે ચાલો. ચાલો હાલો મધુમાં હાલ હાલ ફોટા અહીંયા ઉતારો. હાલે તું આવી ગયો. હાલો બે ભાઈ હાલો. નામ ચાલુ રાખજો.
હા ભાઈ ગણબાજુ વ્યાજ હતું કોણ અત્યારે બાઇક લઈને આવતો રહ્યો હું ઘરે અને આવતા આવતા મોડું થઈ ગયું 8 વાગી ગયા ઝીંકાને હું હજી મૂકવા ગયો હતો બસ સ્ટેન્ડે કેમ કે એને અમદાવાદની બસ છે જોબ ઉપર જવાનું હતું અને ગાડી લઈને અમે આવતા રહ્યા છીએ અત્યારે તો અંધારું છે એટલે એટલું દેખાય નહીં પણ કાલે તમને સિનેમેટિક શોટ ને બધું પરફેક્ટ હું બતાવે તો અત્યારે તો ટાઈમ થઈ ગયો છે હમણાં જમવા બેવું છે બાકી બધા ચા પાણી પીવાના આવી છે એટલે થોડુંક મોડું થઈ ગયું છે આવવામાં એટલે વિડીયો થોડોક મોડોથી શૂટ કર્યો છે અને ઝીંકાને મૂકવા ગયો હતો કેમ કે એને બસ હતી અત્યારે જૂનાગઢથી અમદાવાદની બસ છે એટલે થોડોક જલ્દીમાં મોડું થઈ ગયું કેમ કે 5 વાગે છે અમે જૂનાગઢ ગયા હતા ત્યાંથી પાછા અણિયારા આવ્યા એટલે કલાક જેવો ટાઈમ થઈ ગયો 1.5 કલાક નીકળી ગયા મને એમાં એટલે થોડુંક મોડું થઈ ગયું વિડીયો હજી કન્ટિન્યુઅસ રાખવાનો હોય આપણે 2-3 દિવસથી વિડીયો એક ધારો કન્ટિન્યુઅસ રાખીએ છીએ તો મળીએ સીધા હવે સવારે તમને હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો અત્યારે તો હું રાજકોટ જવા માટે નીકળી ગયો કેમ કે આજે મારે સેકન્ડ શિફ્ટમાં જવાનું અને રાતે તો હેરખી દેખાણી નહીં તો અત્યારે બતાવી દઉં છું કે ગાડી આ પ્રકારની છે એનું મીટર ડિજિટલ છે આપણે ટોપ મોડલ લીધું છે 125 SP અને આ તો અલાર્મ આવી છે કેમ કે આ ઓલો સેટ કરેલ છે સર્વિસ તો એને આપણે અહીંથી અત્યારે આમ કાઢી નાખીએ બાકી બાઇક કંઈક આ પ્રકારની છે અને આમાં તો થોડોક નાસ્તો લાડવાના મમ્મીએ ભરી દીધા છે તો અત્યારે તો મોડું થતું હતું આજ કેમ કે સેકન્ડ શિફ્ટમાં જવાનું હતું એટલે હું થોડીક એક ક્લિપ બનાવી લઉં અને આ વિડીયો અહીંયા એન્ડ કરી નાખું બસ આજનો વિડીયો અહીંયા લગન તો મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં તમને ફૂલ ડિટેલ બધી હું આપી દઈશ તો અત્યારે વિડીયો એન્ડ કરીએ મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગન જોતા રહેજો નવદીપ મનકુ લોગ અને અમારા ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેમ બને એમ વધારેમાં વધારે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું છે તો આવી જાઓ